નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયા મોબાઈલ વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં ચાલુ વર્ષે ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો તથા ઘણા બધા આચાર્ય મિત્રોને જૂના વર્ષોનું એરિયસ એન્ટ્રી પે લેવલ, ખાસ કરીને એન્ટ્રી પે લેવલનું એરિયસ 2 લાખ, 3 લાખ, 2.5 લાખ, 10 લાખ, 5, 1.5 લાખ જેવું એરિયસ ચાલુ વર્ષે આવ્યું છે. એના લીધે થયું છે શું મિત્રો, મુશ્કેલી એ થઈ છે. આવક તો આપણે સારી લાગી જ છે, કારણ કે આપણા હકના નાણાં લેવાના હતા, પરંતુ એ એક સામટી રકમ 2 વર્ષ પહેલાંની કે 5 વર્ષ પહેલાંની એક સામટી રકમ ચાલુ વર્ષે આવી છે, જેના લીધે શું થયું કે આપણો કુલ પગાર મિત્રો વધી ગયો છે. અને કુલ પગાર વધી જવાથી સામેના છેડે ઇન્કમ ટેક્સ પણ ઘણા મિત્રોને 40,000, 50,000, 60,000, 65,000 કે 70,000 રૂપિયા જેવો ઇન્કમ ટેક્સ મિત્રો ભરવાનો થાય છે. હવે પ્રશ્ન એ થાય છે, ઘણા મિત્રો પૂછે છે કે આટલો બધો ઇન્કમ ટેક્સ ન ભરવો અને એમાં પણ જો બચત કરવી હોય તો શું કરી શકાય? તો મિત્રો, તમે જે વર્ષોનું એરિયસ મળ્યું છે જૂના વર્ષોનું, એ વર્ષોના એરિયસને જે તે વર્ષોની અંદર જ જો તમે એનું બાયફર્કેશન કરી નાખો એરિયસનું, તો આપણે ઘણો બધો ટેક્સ મિત્રો બચાવી શકીએ છીએ. તો બાયફર્કેશન કેવી રીતે કરવું એ માટે મેં એક નાનો વર્ડની ફાઇલ બનાવેલી હતી, અને ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે અને ઘણી પણ આપેલું છે. તો જે તે વર્ષોની આવક તમને ચાલુ વર્ષે મળી છે, એટલે અગાઉ જો એ મળી ગયું હોય તો તમે એ વખતે ટેક્સ પેડ કરી શક્યા હોત, અથવા ટેક્સ પેડની ડેફિનેશનમાં કદાચ ન પણ આવતા હોય, પરંતુ ચાલુ વર્ષે મળ્યું છે એટલે રોકાણ સામે તમારું 1.5 લાખથી વધુ તો રોકાણ કરી શકો એમ નથી, માટે ટેક્સ ભરવાનો થાય છે. તો તમે એને જૂના વર્ષોની અંદર બાયફર્કેશન કરીને એનું ટેની ફોર્મ્સ બનાવો, અને એ ટેની ફોર્મ ઇન્કમટેક્સ વિભાગની વેબસાઇટ ઉપર મિત્રો ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે. અને અપલોડ કરીએ તો જ એ રિલીફ 89 અંડર સેક્શન 89ની અંદર આપણને બાદ મળતી હોય છે. તો એ ફોર્મ્સ મિત્રો મેં જૂના વર્ષોનું બાયફર્કેશનનું એના કોષ્ટક આવે છે, અને એના ફોર્મ્સ આવે છે. ફોર્મ્સ કોઈ પણ મિત્રને કદાચ હેલ્પની જરૂર પડે તો મિત્રો મને વોટ્સઅપ એકાઉન્ટ, મારા વોટ્સઅપ નંબર ઉપર ધ્યાન દોરશો તો એના આ રીતે જે તમે વર્ડની અંદર જોઈ શકો છો, તો આ રીતે એના એનેક્સર 1, 2ની અંદર ગ્રેજ્યુએટી મળી હોય તો પણ ગ્રેજ્યુએટી ટેનીના ફોર્મ આવે છે. એ ટેનીના ફોર્મ મિત્રો એનેક્સર 1ની અંદર જે તે એની વિગતો લખવાની હોય છે, અને જે તે વર્ષોના જે એરિયસ મળેલા હોય એ જે તે વર્ષોની અંદર બાયફર્કેશન કરીને જે તે વર્ષ રહેલો ઇન્કમટેક્સ રિટર્ન પ્રમાણે ટેક્સ અને આ એરિયસ એડ કરવાથી થતો ટેક્સ એની કેલ્ક્યુલેશન કરીને આપણે રિલીફ 89 અંદર મિત્રો મેળવી શકીએ છીએ. તો આશા રાખું છું કે જો તમારે ટેક્સ થોડો પણ જો બચતો હોય, કારણ કે ઘણા લોકોને 5,000, 8,000, 10,000 પણ ટેક્સ બચવાની શક્યતા રહેલી છે મિત્રો, એટલે ટેક્સ બચાવવાનો જો આઈડિયા હોય તો મારા વોટ્સએપ એકાઉન્ટ પર ધ્યાન દોરશો તો મારાથી શક્ય એટલી હું તમને મિત્રો મદદ કરીશ, અને મને મદદ કરવામાં આનંદ થશે.